रुक्ष्मणी करावशे अत्तर ऊंचा ऊंचा भगत करो कृष्ण ने अंतर करो फेराई देसे कृष्ण ने करो अंतर पहला रुक्ष्मणी माता फेरावशे ले नीचा देखे रुक्ष्मणी अंतर करो करो आज જોવાનું છે કે કોણ જીતે છે रुक्ष्मणी जीवे से लगा दे थाकी गया हाय ले करो अंतर ले झालावाड़ मारो केम ढीलू पड़े करो हां ढीलू पड़े नहीं बोला कृष्ण कन्हैया अबे कृष्ण भगवान तेरा से रुक्ष्मणी अंतर करो तेरा बोला रुक्ष्मणी माता की આપણે ગાવાનું છે તમારે કુળદેવીને યાદ કરતા કરતા તિલક કરજો ચોખા મૂકો ફૂલ મૂકો હવે જો સાંભળો આ કન્યાદાન કન્યા દીકરી આપણી લક્ષ્મી છે લક્ષ્મી નારાયણને ખાલી હાથે ન ભાઈ તો તમે જે સોનાની કે ચાંદીની જે વસ્તુ લાવ્યા છો કન્યાદાન નિમિત્તે એના હાથમાં મૂકો જય ભગવાન એટલે સોનું ચાંદી ગઈ તમારા તરફથી અર્પણ થાય જે લાવ્યા છો તમે યથાશક્તિ આટલું મોટું કન્યાદાન કર્યું છે તો ખાલી હાથે ન થાય અભિગમ अच्छा તમે શું આપો છો મને કોઈ માઈકમાં પણ બોલી ચાંદીનો તુલસી ક્યારો છે અને સોનાની ચૂની એ કન્યાદાન કરતા યથાશક્તિ એમના હાથે કરાવો તમે હાથ લગાવજો રાધા એના હાથે કરાય જીતેન્દ્રભાઈના હાથે તું હાથ લગાય બેટા પતિ આગળ હોય આપણે પાછળ हाँ तो हाथ लगाई थोड़े बेटा हाँ दिख रहा हाँ सरस बस अबे बेसो अबे ये सिवाय कोई कशु लाव्यू છે ચાંદીનો સિક્કો કે કશુ લાવ્યું અર્પણ કરવા મેં કાલ કીધેલું કે કન્યાદાનમાં જો તમે કે લાવશો ચાંદીનો સિક્કો કે કઈ તો હું તમને કન્યાદાન પણ કરાવીશ આ તો કોઈ લાવ્યું હોય તો ઊભા થઈને આવી જાવ 2 મિનિટનો ટાઈમ આપું છું પછી એમ ના થાય કે શાસ્ત્રીજી હું લાવી હતી અને રહી ગયું જો લાવ્યા છો તો તમારા હાથે હું તમને કન્યાદાનનો લાભ અપાવીશ हमारे एक बेन आओ यहाँ आओ अच्छी बेट भगत क्या गया तो बोलाओ ने हमने हुई क्या से बाप भाई नाम ने बाप भाई आओ અહીંયા બધી ઘરવાળી એકલી એકલી જ કરે છે ઘરવાળી તો કોઈ જોડે લાવતી જ નહીં શી ખબર કેમ એવું છે આવો બાપ ભાઈ આવો पहला जैसे बाप भाई तो पूजा कराओ तो बाप भाई बेचारा एक मारे पगे लागवानु के हाँ हाँ मैंने के भगवान तुम्हारे ना लगे ना लागू पड़े बाप भाई आओ भाई તમારા હાથમાં રાખો અને બેન તમે હાથ લગાવો અને હાથમાં મૂકો તા એમના હાથથી મૂકો બાઉભાઈના હાથથી બોલો કૃષ્ણ કનૈયા
બસ હવે બેડ જોડે બેસો. બીજા કોઈ લાવ્યા છે? શું આપ્યું તમે બેન? બેન છોડ પણ કર્યું તમે? ચાંદીનો સિક્કો અમારા બાપભાઈ અને એમના પત્ની શું નામ બેન? રક્ષાબેન તરફથી આ ચાંદીનો સિક્કો કન્યાદાનમાં માં રૂક્ષ્મણીને આપે છે. બીજું કોઈ લાવ્યું છે? હવે પૂછું છું પછી કે હસ્તમેળાપ થશે પછી નહીં લવાય. લાવ્યા છે એ જાહેરાત કરી છે એટલે કે લાવ્યા હોય તો એ માતાજીને અર્પણ કરો. તમારા ઘર કોણ કોણ છે? અચ્છા યોગેશભાઈના ભાઈ યોગેશભાઈના મમ્મી ક્યાં છે? બહુ દૂર રહે છે. ચલો કાલે બધાને તુલસીની માળા એમણે આપી. એમના તરફથી ચાંદીનું બિસ્કિટ એટલે કે સિક્કો અહીંયા અર્પણ થાય છે. તાલી પાડો બોલો કૃષ્ણ કનૈયા. બસ હવે હસ્તમેળાપ કરાવતું કોઈ રહેતું નથી ને? ઓકે તમે લોકો ઉભી રહેજો થોડી વાર કારણ કે આ કન્યાદાન તમારી અહીંયા ભાગવતજીને મૂકવા આવવું પડશે. તો થોડી વાર બેસો. હવે કૃષ્ણ ભગવાનને બોલાવો. લઈ જવી છે કે નહીં તારે? તો જમણા આગળ કર. હા હવે બે જણા તમે ઊભા થાવ અને દીકરીનો હાથ આમ કરીને આમ મૂકો. ભોગા કઈ જતો નહીં ભાઈ લાવો આટલા રહેજે. હા બાપભાઈ તમે પણ હવે આમ જો દીકરીનો આમ હાથ છે અને આમ ઊંધો કરીને આ કન્યાદાનની વસ્તુ સાથે એના હાથમાં મૂકો. જીતેન્દ્રબેન તો આગળ લાવો. કેટલું કેવું પડે છે પણ અસ્મિતા ભૂલી જ જાય છે. બસ બોલો કૃષ્ણ કનૈયા. હવે કોઈની પાસે મોટા ડાયલ વાળી ઘડિયાળ હોય તો ઉપર મૂકો અને ઉપરથી ફોટો પાડો. મોટા ડાયલ વાળી ઘડિયાળ ગોગા તારી પાસે છે? હા ખોલી લગ્નમાં હવે આમ ખોલી થોડા જણા કૃષ્ણ ભગવાનની પાછળ ઉભા રહો. બાકી બિહારીની અને નાવ તો બેને નજીક લાવી દો. કૃષ્ણ ને તુલસી ભગવાન બેને નજીક લાવો બાજુ એટલે પહેરાવતા ફાવે. બસ આપણી સોસાયટીમાં પહેલી વાર રૂક્ષ્મણી વિવાહ થઈ રહ્યા છે. આવી જશે ને? આમ ખેંચાશે નહીં ને? અબો સ્વર મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગણપતિના મંગલમ પુંડરીકાક્ષ મંગલાધારી સર્વમંગલ મંગલે શ્રી સર્વાશાદિકે શરણ ધર્મ વિભૂરી. કરાવો નારાયણે નમોસ્તુતે. કરાવી દો. બોલો કૃષ્ણ કનૈયા. ખેંચાતો તો જરા નજીક લાવી દે. याद आने के बाद आजकल याद कुछ और रहता नहीं. बस एक आपकी याद आने के बाद याद आने से पहले चले जाइए और फिर जाइए जान जाने के बाद. आजकल याद कुछ और रहता नहीं. एक बस आपके याद आने के बाद. जय शंकर पार्वती जोड़ मरे. जय शंकर पार्वती રૂક્ષ્મણી જોડ મળે. કૃષ્ણ રૂક્ષ્મણી જોડ મળે. ઢોલ ઢબક્યા વહુના હાથ મળ્યા. ઢોલ ઢબક્યા વહુના હાથ મળ્યા. રાજા
છોકરાઓ તો સેવા કરે છે આ ભગવાનની કથાનો આ ભાગવતજીનો પ્રભાવ આટલા છોકરાઓ પણ તમારી પાસેથી તમારી 80 ડીશ કચરાવાળી ડીશ લેવા માટે આ દીકરાઓ આવ્યા છે ખરેખરમાં નરનારાયણ ખરેખરમાં ખૂબ સુંદર તાલી પાડો તમારા માટે હવે તમે જે કન્યાદાન આપ્યું જીતેન્દ્રભાઈ અને અશ્મિતાબેન એ સિવાય ગોગાભાઈ તમે અને બાપભાઈ તમે આ કન્યાદાન કોને આપ્યું ભાગવતજીને તો એ હાથમાં જે છે એ તમારી વસ્તુ લઈ તમે બે માણસો પતિ પત્ની અહીંયા ભાગવતજીને અર્પણ કરી દો હવે ખોલો હાથ ખોલો હવે ચોંટી ગયો છે કેમિકલ લાગ્યો છે પોતાનું લઈ લો અને ભાગવતજીને અર્પણ કરો તમને અને જેટલું આપ્યું છે એનો આનંદ ગણો તમને પાછું ઠાકોરજી આપે બેસો જીતેન્દ્રભાઈ આવી જાઓ અશ્મિતાબેન જો નામ બોલ્યો જીતેન્દ્રભાઈ બેનું કીધું મને ખબર છે અસ્મિતા એકલી ઉપર આવી જાય એ એમ લાગે તમે એનો જોડે મેલો હાથ મૂકો બોલો કૃષ્ણ કનૈયા બાપ દાદાને યાદ કર્યો કન્યાદાન તમે બાપ દાદાની પાછળ આપ્યું છે પિતૃઓ પાછળ કે બાપ એમના આત્માને સદગતિ મળે પ્રભુ બીજું કઈ જોઈતું નથી હાથ જોડો ભગવાન આગળ બસ હવે બેસ હે શું શું કહે છે હજુ તો બહુ વાર છે હજુ તો પરણાયો તો પૂરું છે નહીં ભગતને દક્ષિણ આપવાની ચિંતા છે કારણ કે પેલા 21,000 અત્યારે મૂકવાના લગ્ન પત્યા પછી જાનવાળા કન્યાદાનવાળા મામેરવાળા તમારા ત્રણેયને એ સંકલ્પ થશે આ સ્વરૂપની આગળ કે તમે પરણાયું અને પછીથી તમારી ભેટ એ ટાઈમે મૂકવાની બદરા બાપભાઈ મિલો એ જરા પગે લાગો બોલો કૃષ્ણ કનૈયા લાલ કી બેસો હવે આ કૃષ્ણ અને રૂક્ષ્મણીને અડધું લાયસન્સ મળી ગયું હવે જોડે બેન વાતો કરવી તો થાય હવે બેની ખુરશીના પાછળ લાવો અને આમ જો આમના મોડે બેની ખુરશી બેહાડો પછી એનાથી થોડે આગળ કૃષ્ણ અને તુલસી માતાને આમના મોડે જોડે બેહાડ દો આવી જાઓ થોડા પાછળ લાવો થોડો બેટા પાછળ લાવો જોડે બોલજો બેની ખુરશીઓ થોડા હજુ પાછળ લાવો કૃષ્ણ એટલે ફેરા ફેરતા ભાવે બસ હવે કૃષ્ણ ભગવાન અને તુલસી માતા એમની આગળ આગળ વળે બેહાડો માથે ઓઢ રાધા બધાને કેટલી વાર શીખવાડવાનું ભગવાનને અડો એટલે ખુલ્લું માથું આપણું ના હોવું જોઈએ કારણ કે આપણે કોઈ ભવાઈમાં નથી આવ્યા આ ભાગવત છે ખુલ્લા માથે ભગવાનને અડાય જ નહીં તમારી એની નાની નાની હાથ વર્ષ છોકરીઓ અડધી થઈ ગઈ એમની માઓ હજુ સમજતી નહીં નાની નાની ઢીંગલીઓ આવે છે તો ઓઢીને આવે છે લે તો માઓ નહીં અવત પડતી એક કોરા રોટા જેવા રહ્યા યાદ દીધા બસ જીતેન્દ્રભાઈ તમારે 10-15 મિનિટ ગાયબ થવો તો ઉભા થાવ એ મને પહેલા પૂરતા મારા શેખુરી પહેલા તમે ઉભા થવાશે મસાલા વડા પછી આદત જ પાછા એટલે ઊભું થવું હોય તો અસ્મિતાબેન તમે બેસજો આપો સ્વર હવે આવે છે બેનો જેની આપણે રાહ જોતા હતા એવા મંગળ ફેરા કહેવાય છે બેનો કેટલા ફેરા પડતા હતા 4 કયા ફેરા ધર્મ અર્થ કામ અને મોક્ષ બેનો જરા ફેરા વર્તાય ને ત્યારે દરેક ફેરામાં દીકરીનો બાપ શું આપે કન્યાદાન આ દીકરી કોની છે એકલા જીતેન્દ્રભાઈની નથી આપણા બધાની દીકરી થઈ અને માતાજી અહીંયા બેઠા છે આગળ જો અચ્છા દીકરીની મમ્મી ક્યાં છે આ દીકરી જે બેઠી છે રૂક્ષ્મણી એની મમ્મી બેઠી છે આવી છે તમે છો સરસ બેન તમને શું જોવા મળ્યું ખબર છે દીકરીનું નામ શું છે કૃતિ આજે તમને જોવા મળ્યું કૃતિની ઉંમર કેટલી છે
24 વર્ષ દીકરીના લગ્ન નક્કી થયા નથી થયા. હવે તમારે ચિંતા કરવાની નહીં. તમે એને કોને સોંપી દીધી? પણ બસ એ દુનિયામાંથી એના જેવો હોતી લાવશે. પણ જોજો આ બે દીકરીઓને જે પાત્ર મળશે ને એ લોકો યાદ કરશે એવું મળશે. કારણ કે ભગવાન બન્યા છે. તો તમને બેન શું જોવા મળ્યું કે આ કૃતિ જ્યારે પરણશે, હું તો કહું છું તમે કૃતિના છોકરા રમાડી જાઓ. પણ કાલ આપણે જોઈ નથી તો કાલ કદાચ કૃતિ પરણવા બે વર્ષે કદાચ તમે હો કે ના હો. આ ગાડી આવી સાંભળજો ધરમપુર વાળા, આ ધરમપુર નો હડેલો માલ લાવી જુઓ ને મારી બહેનો આ રેલગાડી આવે. રેલગાડી આવી જગત માલ લાવી જુઓ ને મારા બહેનો આ રેલગાડી આવી. હે રેલગાડી આવી આ દેશી કટ્ટા લાવી જુઓ ને મારી બહેનો આ રેલગાડી આવે. રેલગાડી આવી આ દેશી કટ્ટા લાવી જુઓ ને મારી બહેનો આ રેલગાડી આવી. સાંભળજો દેશી કટ્ટા એટલે તમને ખબર છે? આ બધી દેખાય છે હિરોઈન જેવી. ગાડીમાં બધા ચોખા માંડવીએ બધા ભૂખા જુઓ ને આ ખોટું છે. અરે ગાડી આવી. આ જો આપણા માંડવે આવીને આપણને બોલે છે બોલો કૃષ્ણ કે નહીં. આના પરથી ખબર પડે કે ધરમપુર વાળા કેટલા જબરા છે. આપણો રેલમાં બેતાલી વેવે છે તાલીની સાલમાં, બેતાલીની સાલમાં અમે નવા બંગલા લીધા ત્યારે કૃષ્ણ પરણાવ્યા. બેતાલી વેવે છે તાલીની સાલમાં, જૂના ઝૂંપડા વેચ્યા તારે દીકરી પરણાવી. અહીંયા આપણે ગાયું કે રેલમાં ભર્યા. સાંભળજો કે રેલગાડી આવી દેશી કટ્ટા. હવે આ દેશી કટ્ટા એટલે શું? સાંભળજો આ બધી છે ને લાગે છે હિરોઈન જેવી, પણ બોલે એટલે પૈસા વસૂલ નહીં પડી જાય. પેલું પિક્ચર નહોતું થયું છેલ્લો દિવસ, એમાં પેલો ગાડી ચલાવતો બાજુમાં પેલી ભૂરી બેઠી હોય છે, પછી અથડાય છે કે એટલે ભોડું ફોડ નાખ્યું. આ બધી છે આવી હા. તો આપણે કહેવાનું રેલગાડી આવી આ દેશી કટ્ટા લાવી એમની ઈચ્છાથી તે બોલે. હવે બરાબર એ લોકો સાંભળશે. દેશી કટ્ટા લાવી રેલગાડી આવી મીનો માલ લાવી જુઓ ને મારી બહેનો દેશી કટ્ટા લાવી. હાલો હાલે હે આવી રે આવી રે હે આવી રે આવી રે આવી રે આ ધરમપુરથી ગાડી એવડ આમ હાથ કરો. ધરમપુરથી ગાડી અસ્મિતાબેન આવી ખાલી હે રેલમાં ભર્યા ચોખા રેલમાં ભર્યા ચોખા અને આ ધરમપુરના જાની જાય કેવા બધા. એટલા માટે તો અમારે સેવ ખમણી રાખવી પડી. લે ખબર જ હતી મોટા ભાગની છે ને. હમણે એક બે જણી તો છે ને મેં ચોકઠું ને ધોતા જોયું એટલે બધા આવું કરો તો કે હારું ખવાય ને કે એટલા માટે રેલમાં ભર્યા ચોખા એ ચાનડિયું બધી બોકી જુબોને મારી બહેનો રેલમાં ભર્યા ચોખા ચાંદડીઓ બધી બોલી જુઓ ને મારી બહેનો રેલગાડી આવી. આવી રે આવી રે હે આવી રે આવી રે હે ધરમપુરથી ગાડી આવી રે હે ધરમપુરથી ગાડી આવી રે. રાધા કેટલા નામ થયા? પૂજા 20 નામ થયા છે. જરા લખાવજો તાલી પાડો.
રીંગણા અને આ ધરમપુરના જાનડીયું બધી આ બધી કેવી છે તમને ખબર છે? પેલી નહીં કभी લાંબી લાંબી હિલ કરે ને ત્યારે શું કઈ કહેવાય? લાંબી હિલ નહીં કરતા, પાતળી પાતળી કઈ હિલ કહેવાય? હે હા, પેન્સિલ હિલ. આ બધી લાગે છે ઊંચી, બાકી પેન્સિલ હિલ પહેરીને આવી છે. એટલા માટે રેલમાં ભર્યા રીંગણા આ જાનડીયું બધી ઠીંગણી જુઓ ને મારી બેન આ રેલગાડી આવે. ગાડી આવી હું કઈનો માન જુઓ ને મારી બહેનો ગાડી આવી આવી રે આવી રે આવી રે આવી રે એ ધરમપુરથી ગાડી આવી રે. ધરમપુરની ગાડી આવી રે કેટલા નામ હતા બેટા? 21 નામ. અહીંયા 21 તોલા હોનું. ઘણા બધા હાય કે હે મહારાજ 21 તોલા તો 21 લાખ રૂપિયા થયા. 200 વાળું છો આ બધું. બોલો કૃષ્ણ કનૈયા. પૈસા મહત્વના નથી, તમે જે દાન બોલો છો એ મહત્વનું છે. યથાશક્તિ છે. અહીંયા પહેલા ફેરાનું દાન પૂર્ણ થાય છે. બીજો ફેરો જેમ દીકરીને હોનાનું દાન થાય એમ દીકરીને રૂપાનું પણ દાન કરવું. હવે આ દાનમાં ખાસ આ ધનુર્માસ છે તો બેનો ચાંદીનો રંગ કેવો? સફેદ. અને આપણા એમ કીધું કે સફેદ વસ્તુનું દાન કરો તો પિતૃઓના આશીર્વાદ મળે. સફેદ તલ, દૂધ, કપાસ અથવા ચાંદીનું દાન કરવાથી પિતૃઓની કૃપા થાય. તો ધનુર્માસ છે તો ચાંદીનો ભાવ તો 2 લાખ રૂપિયા છે. આપણે સેલનું પાટિયું રાખ્યું છે. જેને 1 તોલો ચાંદી આપી હોય બીજા ફેરાનું દાન ફક્ત 101 રૂપિયામાં 100 રૂપિયામાં આવે. કણે નહીં આવતું, અત્યારે તો મોંઘું છે. તો જેને લખાવું આવી રે આવી રે એ ગાડીથી ગાડી આવી રે. ગાડીથી ગાડી આવી હે રેલમાં ભર્યા પાવા હાંભળો. હે રેલમાં ભર્યા પાવા. અને આ ધરમપુરના જાનૈયા બધા એટલે મધુબેન તમને કોઈ ના મળ્યું તો 52 ભાઈઓ લાયા. 2 બાવા તો અહીંયા જ બેઠા છે આ ઉપર આગળ પાસે. સીતારામ સીતારામ. અને માટે રેલમાં ભર્યા પાવા એ જાનડીયું બધી બાવી જુઓ ને મારી બહેનો આ રેલગાડી હાલો. ભણ્યા પાવા જો નૈયો બધા જુઓ ને મારી બહેનો મારી ગાડી આવી એ આવી રે હે આવી રે હે આવી રે આવી રે ધરમપુરથી ગાડી આવી રે હાલો. ધરમપુરની ગાડી આ આવી તાલી પાડો, ભગવાનનું ભંડારું છે. અસ્મિતા આ વેવણને ક્યાં ભાગ બતાય તારા બધી કહું છું. બાબા હવે આગળ જો. રેલમાં ભરી સાડી રેલમાં ભરી સાડી. અને આ ધરમપુરની જાનડીઓ બધી કેવી? જો મારી આવે જુઓ. क्रॉस कनेक्शन देखता है कचोरी मांगता है समोसा. કેવી છે આ બધી? રેલમાં ભરી સાડી એ ધરમપુરની જાનડીઓ બધી બાડી જુઓ ને મારી બહેનો આ રેલગાડી હાલો. ગાડી આવી ધરમપુર મારી જુઓ ને મારી બહેનો તાળી પાડો. ગાડી આવી આવી રે આ મંડળવાળા તમે કોઈ અમને મંડળવાળા આવડો વેવણ તો કઈ બોલે એવી લાગતી નહીં. પણ તમે કોણ છો? માંડવા તરફથી છો. માતાજીનું મામેલું છે ને તો પાછળ વેવણ બેઠી જ આમ હાથ કરવાની આગળ. હાલો હા હાલે. અને છેલ્લે આ ગીતમાં રેલમાં ભર્યા ડૂચા હે રેલમાં ભર્યા ડૂચા. ઘઉં ને બધું બેન ખોટું નહીં લાગે ને? એ બધા પોતાના પાકીટને મોબાઈલ અંબાડી દો. ધરમપુર વાળાનો સાઈડ બિઝનેસ પડશે. અરે રેલમાં ભર્યા ડૂચા એ જાનૈયા બધા લુચ્ચા જુઓ ને મારી બહેનો આ રેલગાડી આવે. બડા ડૂચા જાની બધી ઊંચી જુઓ ને મારી બહેનો અરે લગડી આ તો બેનો આનંદ કર્યો. બાકી આ લુચ્ચા હોય તેના ઘેર આપણે દીકરી દઈએ. હવે મધુબેન ખુશ થશે હો. જોજો કેમ ખબર છે?
દિલમાં ભર્યા ડૂચા આ જાનૈયા બધા ઊંચા જુઓ ને મારી બેન આ રેલગાડી દિલમાં ભર્યા ઊંચા જાનીય બધા ઊંચા જુઓ ને મારી બહેનો આ રેલગાડી રે આવી રે આવી રે રે આવી રે ધરમપુરથી ગાડી આવી રે હે ધરમપુર ગાડી આવી રે હવે આ તો આપણે ચારનું ફટાણું ગાયું હવે નામ દઈને ફટાણું આવશે એટલે મજા આવશે પહેલું નામ અમારા પાયલ બેન ઊભા થાવ ઓળખાણ થાય ને વેવણની ઓળખાણ કરવી પડે અમારે કાલ વ્યવહાર કરવો હોય તો જય શ્રી કૃષ્ણ કરો બધાને હસુભાઈ બેઠા છે એમને જ ખબર નહીં હસુભાઈ ક્યાં છે આ બહુ મિરેકલ વસ્તુ છે એક દાડો કે હોઈ ગયા છે તો હસુભાઈ પાછળથી પ્રગટ થાય હું તો ગાવું છું કે લે આ બધું અહીંયા જાદુ થાય છે અહીંયા ગાવાનું છે હા હસુભાઈ ક્યાં પાછળ બેઠા છો હસુભાઈ તો હોઈ ગયા તો હસુભાઈ કહેતો શાસ્ત્રીજી કહેતા હતા શું આપો એમને પૂછતા હતા તમારું પિયર ક્યાં ધરમપુર ને અને તમારું સાસરું નાની મજેઠી તો હસુભાઈને કહેવાનું છે ખોટું નહીં લાગે ને તમે કહેતા જ કહું હા આગળ તો બેનો ક્યાંથી લાવ્યા રે જો તમે બધી જ મારી મા બેન દીકરીઓ છો પણ ફટાણામાં છે ને તુકારો હોય એમાં માન ના હોય માન આપણે ફટાણું થોડું કે ભાઈ હસુબેન કહેજો ક્યાંથી લાવ્યા રે અપાયલ ને ક્યાંથી લાવ્યા રે લાવ્યા રે પાયલ ને ક્યાંથી લાવ્યા રે કેવી છે કહું ને આની પાડો ક્યાંથી લાવ્યા રે પાયલ ને ક્યાંથી લાવ્યા રે ક્યાંથી લાવ્યા રે પાયલ ને ક્યાંથી લાવ્યા રે કેવી છે ખબર છે આ ભાદરવાની ભેંસ જવીને ક્યાંથી લાવ્યા રે આ ભાદરવાની ભેંસ જેવીને ક્યાંથી લાવ્યા રે નસુભાઈને કહેજો બાપુ કહેતા નસુ કાઢી વેલો રે કાઢી વેલો રે પાયલ ને કાઢી તમને ખબર છે હું બોલીશ એક વાત કહું હસુભાઈ હીરામાં મેનેજર છે અને હસુભાઈની આંખમાં કેટલા હીરા છે બોલો દ્વારિકા દેશની જે હસુભાઈ તો કહે છે તું એકવાર જાતો ખરી લાઈનો લગાડ દો અને એટલે આપણે તો કાઢી મેલો પાયલ ને કાઢી મેલો કાઢી મેલો રે પાયલને કાઢી મેલો રે કેમ આ ભાદરવાની ભેંસ જેવીને કાઢી મેલો આ ભાદરવાની ભેંસ જેવીને કાઢી મેલો રે બોલો કૃષ્ણ કનૈયા જો બેનો હું જે કહું ને એ સોસાયટી વાળું નામ નહીં પાડવાનું હો આ તો કાલથી તમારું નામ પડે તમે આમ ત્યાં પાછળથી કે એ પેલી ભેંસ કઈ ભેંસ આ બધા લોચા લાગે અહીંયા જે આનંદ કરો અહીંયા પૂરો કરી દેવાનો કોઈના નામ ના પાડતા પાછા અહીંયા 21 તોલા ચાંદી અહીંયા અર્પણ થઈ છે તાળી પાડો હવે જેમ જેમ દાન આગળ વધે છે એમ એમ બેનો રકમ ઘટતી જાય પેલા 200 થી પછી 100 હવે રોકડ રકમમાં જે દાન કરો છો એનો છેલ્લો ફેરો બીજો ફેરો આમ 4 દાનમાં એક દાન આવે ગાયનું આપણી કથામાં ગૌદાન એકવાર થયું એકનું એક દાન બીજી વાર ન થાય તો હવે ત્રીજું દાન છે શણગાર દીકરીના શણગાર કેટલા હોય 16 તમે મંદિરમાં આપો ને શણગાર જેને કહેવાય પાર્વતી શણગાર તો 500 રૂપિયાનો થાય પગના વેડથી લઈને માથાના બોરિયા સુધી પણ અહીંયા એકદમ સસ્તામાં છે આમાં જેટલા એટલા નામ લખજે ફક્ત 51 રૂપિયામાં શણગાર જો તમારે બધાને થઈ જાય ને જેની ઈચ્છા લખાવજો ને 51 ના લાવે તો કાલે આપજો પણ જે લોકો બોલો છો બાકી રાખો છો જીતુભાઈના ઘરની એક સિક્રેટ વાત તમને કહું તમે કહેતા હો તો કહું કહી દો અસ્મિતા આપો એક ભામાંથી નીકળ્યો મચ્છરિયો નીકળ્યો મચ્છરિયો એક ભામાંથી નીકળ્યો મચ્છરિયો નીકળ્યો મચ્છરિયો એની જોવા જેવી ચાંચ બોલે મચ્છરિયો જોવા જેવી ચાંચ બોલે મચ્છરિયો હવે સાંભળજો પેલા જીતુભાઈ ને બે બૈરા જો ખુશ ખુશ હો જીતુભાઈ કે બાપુ આ લોકો તો પહેરશે પણ પછી મારું હું
કારણો તો બેઠતા બેઠશે પણ મારા ઘેર પછી પેલા જીતુભાઈ ને બે બૈરા તો જાડી પાતળીની જોડ બોલે એ તો જાડી પાતળીની જોડ હવે જાડી કોણ અને પાતળી કોણ? પેલી પાતળી કહે મારે મેક્સી જોઈએ, પેલી પાતળી કહે મારે મેક્સી જોઈએ. બચારી અસ્મિતા બાપડી અસ્મિતા બચારી અસ્મિતા ઝોલા ખાય બોલે ઝોલા ખાય બોલો મચ્છરીઓ એક બાબાથી નીકળ્યું મચ્છરીઓ. અંકિતા નૈના બધું પ્રીતિ કાજલ કોણ છે? પહેણેલી કોણ છે આમાંથી? આ લખાયું છે નામ અંકિતા કોણ? બેન પહેણેલી સુધું લાગતું નથી હો. સંતૂર કા કમાલ ક્યાં છે? અંકિતા બેન ઘરવાળો કોણ? ગૌ મોટો નહીં ને? મારી ગાડી પાછળ પડી છે ઘણી વાર તો ઘર પાછળ પાછળ હોધવા બાપુ ગયા ક્યાં ગયા અમરના દીકરાને કોઈ મારતા નહીં પાછળ. તો અહીંયા ગાવાનું છે સરસ મજાનું, ખોટું ના લગાડતા. ગૌ અંકિતા એક ભામાંથી નીકળ્યો મચ્છરિયો એની જોવા જેવી ચાલ બોલે મચ્છરિયો. અંકિતાના ઘરવાળાનું નામ? આહા તાલી પાડો બધા, તાલી પાડો. પેલા પ્રદીપભાઈ ને બે બૈરા, પેલા પ્રદીપભાઈ ને બે બૈરા. અંકિતા તે જોયું એને આમ કર્યું કે છે તો છે. પ્રદીપ કે મારે ખવડાવો તમારે લેવા દેવો બાપુ કે રાખો ચાય રાખો. તો પેલા પ્રદીપભાઈ ને બે બૈરા, પ્રદીપભાઈ ને બે બૈરા. તો કાળી ધોળી ની જોડ બોલે તો કાળી ધોળીની જોડ બોલે મચ્છરીઓ. અમારી અંકિતા થોડી શ્યામ છે એટલે ધોળી પેલી જ છે. પેલી ધોળી કહે મારે મેકઅપ જોઈએ, પેલી ધોળી કહે મારે મેકઅપ જોઈએ. બચારી અંકિતા બાપડી અંકિતા બચારી અંકિતા ઝોલા ખાય બોલે મચ્છરીઓ. અંકિતા ઝોલા ખાય બોલે મચ્છરીઓ. એક બાબાથી નીકળ્યું મચ્છરીઓ. બોલો કૃષ્ણ કનૈયા. અને આ સાથે ત્રીજા ફેરાનું દાન ત્યાં લગાઈ રહ્યું છે અને ચોથો ને છેલ્લો ફેરો આપો હવે ધીમો ધીમો. ચોથા ફેરામાં આવે બહેનો કન્યાદાન. આ કન્યાદાનમાં શું આપવાનું? તો બહેનો આમ તો ગામડામાં કથા જેવો રિવાજ છે કે બાપુ કથા કરવા આવે એટલે બધા પોતપોતાના ઘરે બાપુને જમવા માટે બોલાવે અને કોઈ પણ બ્રાહ્મણ કે સાધુને જમાડો તો એમને એમના જમાડાય. એટલે જમાડ્યા પછી દક્ષિણા તો સમજ્યા પણ એમને એક ટાઈમ ચાલે એટલું સીધું તમારે આપવું પડે. તો અહીંયા તો 9 દિવસ હું કોઈના ત્યાં જમ્યો નથી એટલે મારે તો ડબલ સીધું લેવાનું થાય. હવે બેનો આગળ માનો તો ફરજિયાત, આપણા ધર્મમાં આવું જ છે, માનો તો ફરજિયાત અને ના માનો તો મરજિયાત. પણ ભગવાનની કથા તમે સાંભળી હોય તો વ્યાસજીને સીધું અર્પણ કરવું જોઈએ. એમાંય ધનુર્માસ છે અને આપણામાં એમ કીધું છે અન્નદાન. અન્નદાનનું મહાત્મ શું બેનો? અન્નદાનનું મહાન દાનેશ્વરી કર્ણ રાજા એ મરીને ભગવાનના દરબારમાં ગયો. સાંભળજો, જમવાનો સમય થયો તો સોનાની રોટલી, સોનાનું ભાત, સોનાની દાળ. હવે સોનું પહેરાય ઓડાય પણ ખવાય ખરું? ભૂખથી આકુળ વ્યાકુળ થયો. અત્યારે નારદજી ફરતા ફરતા ત્યાં આવ્યા. નારદજી હંમેશા ટાઈમે પહોંચી જાય. કર્ણ રાજા કે આ બધાને જમવાનું મળ્યું, મને કેમ નહીં? નારદજી કહે સાંભળ રાજન, મૃત્યુલોકમાં જીવ જે આપે છે એ દેવલોકમાં પામે છે. તમે જે આપો છો ને જે પણ એ જ ભગવાનના દરબારમાં પામો. અને રાજન તે હોના સિવાય કશું આપ્યું નથી. પણ એકવાર જમવાનો સમય ને બ્રાહ્મણો તારું નામ સાંભળી નાખે તું દાનેશ્વરી છે. તે કીધું હું કોઈને જમાડતો નથી પણ દૂર પેલું પાંડવનું રસોડું દેખાય છે ને એ બધાને જમાડે છે. અને એટલા માટે તારી જમણાની પહેલી આંગળીને મોઢામાં લઈને ચૂસ. બેનો આંગળી કાપો તો શું નીકળે? આંગળી કાપો શું નીકળે? પણ જ્યાં પહેલી આંગળી મોંમાં લઈને ચૂસી તો એમાંથી દૂધ નીકળ્યું. કર્ણ રાજાનું પેટ ભરાઈ ગયું. કર્ણ રાજા ક્યાં ચમત્કાર ક્યાંથી? રાજન તે અન્નદાન કર્યું નહીં
પણ અન્નદાન માટે આંગળી ચીધી કે ત્યાં તમને મળશે. અન્નદાન માટે ખાલી આંગળી ચીધી તો આંગળીએ પેટ, અને ત્યારથી કહેવાય છે કે આંગળી ચીધિયાનું પૂન. તો બેનો એ અન્નદાન એટલે કે સીધું અહીંયા અર્પણ કરવાનું છે. આ લખવાનું નથી પણ તમારે બોલવાનું. કાલે આવો તારે લઈને આવવાનું. અચ્છા, સીધામાં ખાસ તમે જે આપશો એ વ્યાસજી ઘરે જમશે, હું ને ગોરાણી બે જમીશું, બરાબર છે. સીધામાં શું આવે? એક ટાઈમ તમે ચાલે એ બધું જ અંદર આવે.